ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? બધાને હેપી મહાશિવરાત્રિ. બરાબર ને? આજે શિવરાત્રિ જ છે ને. ભગવાન ભોળાનાથ બધા ઉપર કૃપા કરે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને ભાંગ ઓછી પીજો, બાકી થઈ જાઓ રેડી. હા, તો જો વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે આ મેડમ હું તો બેઠી છું, હું કાંઈ કરતી નથી, કામ કરું છું. જય ભોળાનાથ. જય ભોળાનાથ એમ નહીં બોલવાનું, આમ જય ભોળાનાથ બોલવું તો ખાલી એટલું જ કહેવાનું જય ભોળાનાથ. એમાં એમ નહીં, જય ભોળાનાથ બસ રહેવા દો અત્યારે. બસ એમ. અને ફટાફટ કામ કર, આજે મારે બહુ કામ છે. એ મૂકી દે, હવારમાં તે આ ક્યાં ચાલુ કર્યું? તમે ચાલુ કર્યું કે નહીં ચાલુ કર્યું? લ્યો તો આજે બીજું કાંઈક છે, કયો તો ખરી મને. શું છે? તમને ખબર? મારો બર્થડે તો નથી. બર્થડે તો મારોય નથી. તો આજે વુમન્સ ડે છે, વુમન્સ ડે. એટલે હું એ મને ન ખબર પડે. કાવ્યા, આને કઈ સમજાય? આજે વુમન્સ ડે છે તો કે હું કાવ્યા એટલે હું? આજે મારો દિવસ છે. આજે મારો દિવસ છે. તો રોજ એના જ દી હોય છે, આપણો કોઈ દી હોય છે? મારો દિવસ આવશે ને તો હું તારે કામ કરાવી તો મારું નથી કરતી ને. હેપી બધી વુમન ને હેપી વુમન ડે. હવે બરાબર બરાબર ને? બધા ભાઈઓ નહીં, બધા બહેનો ને હેપી વુમન ડે, વુમન્સ ડે. અને ભગવાન ભોળાનાથ બધા ઉપર કૃપા કરે, બધી બહેનો ઉપર કૃપા કરે એવી ચેતન ગઢિયા તરફથી પ્રાર્થના. હવે બરાબર જો હવે આવે. અમે તો અભણ માણા રહ્યા ભાઈ, એટલે હું કહેવાનું હવે બીજું તો. મિત્રો 8:45 થાય છે અને કાઉબેનને મૂકવા જવાની છે ટ્યુશનમાં. નાઈ કે નથી નાઈ? મને તો લાગતું નથી. હું નથી નાયો. હમણાં આપણે મૂકી આવીને પછી નિરાતે નાઈ. બરાબર ને? એક તો આપણે પાછા પાકા લુવાણા, પાકા વાણિયા ને લુવાણા, એટલે આપણે બધું 11 વાગ્યા પછી જ કામકાજ થાય. કા આમ હું જો હું પટેલ. જય સ્વામિનારાયણ. એ પટલાણી સમજી જાજો. હા, પટેલ ના ખોયડા લાંબા નથી. હા, બરાબર ને? જો મિત્રો, કચરો વાળે છે, બરાબર. અને હવે આપણને એ ચા પાણી પીવડાવશે, ભાખરી ખવડાવશે. પટેલની ભાખરી અવડી થાળી જેવડી, થાળીની બહાર નીકળી જાય એવડી ભાખરી ખવડાવશે આપણને. અને ફર્સ્ટ ક્લાસ માખણ ગાયું છે તમારે ત્યાં? બેહું તો શું છે? માખેડામાં કાંઈક તો છે ને? નથી દૂજાણા? ઠીક, તો સારું. લ્યો ચાલો ચા પાણી પીને આપણે પછી મળીએ. મિત્રો, સ્નાન કરીને બહાર નીકળી ગયા છીએ સ્વિમિંગ પુલમાં. હા, અને 2 મિનિટ ભાઈ ઊભી તો રે. હવે તને જ બધી તકલીફ હોય. જો આ હવારમાં છે ને છીકું ચાલુ કરાવી છે મને. સરખું કરજે. આપણે એવું કાઈ નહીં, તમે કરશો તો મને કઈ વાંધો નથી. તું ઘરની તોય ઘણું છે.
અને ભાઈ આપણે છે ને 1 કરોડની ડીલ નક્કી કરી છે. 1 કરોડની 1 કરોડની ડીલ નક્કી કરી છે કાલ કંપનીમાં. એટલે કાલે છે ને મોટી મીટિંગ હતી. દિલ્હીથી સાહેબુ આવ્યા હતા અને 1 કરોડની ડીલ નક્કી કરી નાખી આપણી આયરે. એટલે છે ને સ્વિટ્ઝરલેન્ડ લઈ જવાની છે. આવું છે ને તો તું અહીંયા છે ને ઓલું જ કર્યા કરજે પોતું જ. હં બસ ખાખરાની ખિસકોલીને શું ખબર પડે. લે 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 જો તો ડોહી માની જે માલે. ડોહી મન જે માલે. તો ચાલો મિત્રો, હવે હું દીવાબત્તી કરી લઉં છું. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આ છે ને અમુક કામ કરે છે હવે. તો પછી કાવ્યાબેનને તો આપણે મૂકી આવ્યા છીએ ટ્યુશનમાં. ત્યાં એને લેવા જવાનું ટાણું યાદ રજાના દિવસે નવરા નથી રહેવા દેતા. બોલો. તો ચાલો આગળ વધીએ પછી. આજ તો મિત્રો જુઓ નાહી ધોઈને દીવાબત્તી કરીને આરામ જ કરવાનો છે હમણાં 3 દીઓ. 3 દી આરામ કરવાનો છે. હવે માથાવાળી થાબાની હવે આરામ કરું છું તો એને માથું ક્યાંથી ખવાય છે? મને ખબર હોય ને તમારી શું છે કે આનું પહેલવાન જો ભગવાન પાપ કરશે તમને હા લ્યો શાબાશી દઉં છું આમાં. એમ કોઈ માન લીધું. શાબાશ, વેલ ડન. એમ વેલ ડન. એ પાર્વતીને નો મરાય આય છે. ક્યાં છે? આય બેઠી. વહી ગઈ. હાલો પાર્વતી ક્યાં વહી ગઈ? આરામ કરું છું તો કે હેરાન કરું છું. હવે આમાં જોવો છો ને તમે. હવે ઘરે બેઠા શાંતિ છે નહીં. આવી પાછી હાલો કામે લેવા જવાની. લઈ આવી જા. હાલો. હું તો આરામ ઉપર છું. ઈ આરામ નહીં, એવું ઘરે હોય તો આરામ ન હાલે. શાનું હું નહીં લઈને મોબાઈલ હવે મારમાં એક આજ પેટસેટ તો પાછી રોવા માંડે. હવે જોવું છે. હાલો હાલો કામે ટાઈમ થઈ ગયો લેવા જવાનો. આને ચા રાખ્યું લાગે. તો હાલો કાવ્યાબેનને લઈ આવ જા. તું લઈ આવ, હું નહીં. કાવ્ય કહી દો, કાવ્ય તને લેવાય નથી આવતા. કહી દે જા. હમણાં કહી દો. કોઈનાથી બીતો નથી હું. એવી ધમક્યું તો મને દેવી જ નહીં. જો કેવું છે એવું. ફોન તો 1000 વાર ઉઠશે. તારા થાય કરી લેજે જા. હો બોલ બોલની હવે બોલની બોલ એ તમે લોહી પીઓ માં અત્યારે. બોલ ના બોલ ને બોલ. ઓખણા રહ્યો ની હવે મારતા. આરામ છે. જો મેં માર્યું હોય તો આમ તમે મને કહેજો મેં માર્યું છે. હા આ તો મને બદનામ આમનામ કરી નાખે છે કે મને માયરી કરી. મારી મેં ચીટો ભલી તેમ કરીને જરાય ચીટલો ભૈરો તમે જોયું? ચીટલો ભૈરો મેં જોજી આમનામ બદનામ કરી નાખે છે. હારી જો આવડા મોટા શરીરમાં એને આ મૈડો તો ક્યાં લોહીની ધાર થઈ ગઈ. હાલે મોડું થાય છે. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ મંદિરે. કારણ કે આજે મહાશિવરાત્રી છે એટલે કાવ્યાબેનને છે ને જલ છે ને પધરાવું હતું શિવજીને. તો જોવો
તો જો મિત્રો બપોરે સૂઈ ગયા હતા અને સાંજના 6:45 થાય છે. એ ભાઈ ક્યાં ભાઈ ગયા? હવે 7 વાગે હું ધંધામાં જવાનું? હવે ગામ બંધ થાય હવે 8 વાગે. એમ કે કિંજલ દવેના શોમાં જવું છે તો પછી બરાબર. તો ભાઈ અહીંયા આજે છે ને ક્યાંક ઉદ્ઘાટન છે ને એમાં ડાયરાવાળા બધા આવવાના. ભાઈ ડાયરો સાંભળવાનું આવવાનું. હા, અને ત્યાં દુકાન ખોલી જાય. આપણે શું કરે છે આ ફરાળવાળા? ફરાળની તૈયારી. ફરાળવાળા શું કરે છે? ફરાળની તૈયારી કરું છું. ફરાળની તૈયારી કરે. હા હા બે જા ને ભાઈ, તું બને. અરે ફરાળ કરવો હોય બે જાય, હમણાં બનાવી નાખશે. હા શું બનાવશ ફરાળમાં મામ? પેટીસ મેથી ને ભજીયા. ફરાળી ખાતા હોય તો બની નાખે, પણ મને તો ન ભાવે ફરાળી ભજીયા. મારા માટે કંઈક વ્યવસ્થિત બનાવી તમને નાખ. જરા શાક બાકી હલાઈ દઉં. ભાઈ જો હા. પોતે સારું સારું ખાય પેટી. પછી હું તમને ક્યાં ના પાડું? તમે ખાઓ ને તો પેલા તમારે શાક જો બાકી. પેલા તો ધીમે બોલ મારી હું સામે. ધીમે જ બોલું, તમે જરીક આગળ બરાબર. તો ચાકુ લેવા દો. મારી સામે બહુ છે ને જોરથી બોલવું જ નહીં. મારો બાટલો ફાટી જાય. મારે ખાવું. તારે ચાકુ હાથમાં લેવું હોય, તલવાર લેવું હોય, જે લેવું હોય લઈ લે. બરાબર. આજે મોમોસ કે છે, મને ખીજાવાની જરૂર નથી. એટલે એનો મતલબ એવો નથી કે તારો અવાજ 1.5 ગણો થઈ જાય, સમજી લે. કરવાનો option નથી. નહીં, જરાય નહીં. એવું ક્યાંય લખ્યું નથી ગીતામાં. ગીતા બરાબર. બોલીને ન વપરાય. હા બસ તો પછી આ disturb કરવામાં કામ કરવાનું. મારે બનાવવાનું બહુ બધું. તો જો મિત્રો ફરાળ બને છે. આવી જાઓ જેને ખાવું હોય એ ભાઈ. તો ચાલો મિત્રો, હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.